કુકરની અંદર તમે ક્યારેય સિંગ ટ્રાય ન કરી હોય ને તો એકવાર ચોક્કસથી કરજો. ખૂબ જ ઝટપટ અને એકદમ બિલકુલ બજાર જેવી તૈયાર થશે. તો એમના માટે 1.5 બાઉલ ભરી અને પાણીને ગરમ કરી લીધું છે. એમની અંદર આપણે 3 બાઉલ ભરી અને દાણા એડ કરીએ છીએ, એટલે કે પાણીથી ડબલ દાણા લેશું અને બસ એમની એક વિસલ કરી લેશું. વિસલ થઈ ગયા બાદ ઢાંકણ ખોલી એમાં રહેલું જે પાણી છે એ દૂર કરી દેશું અને દાણાને વળી પાછા કુકરની અંદર લઈ લેશું. એની અંદર 1.5 ચમચી જેટલું નિમક નાખી દેશું અને ઢાંકણ ઢાંકી અને બસ એમનેમ જ બંધ ગેસ ઉપર રાખી દેશું. અને બસ 15 થી 20 મિનિટના સમય બાદ તમે જોશો તો દાણા સરસ મજાના ફૂલી અને ખારા પણ તૈયાર થઈ જશે. હવે એમનાથી પાણી હોય થોડું ઘણું એ પણ દૂર કરી અને તડકાની અંદર જ્યાં સુધી આ રીતે કોરા ન થઈ જાય ત્યાં સુધી આપણે એમને સૂકવી લેશું. અને જેટલા દાણા સુકાશે ને એટલા ઝટપટ આપણી સિંગ છે એ શેકાઈ જશે. તો બસ કન્ટિન્યુ ચલાવીશું નિમકની અંદર, અને નિમકની અંદર જાડી કડાઈની અંદર 7 થી 8 મિનિટની અંદર તો તમે જોશો તો આ રીતનો કલર છે એ ચેન્જ થઈ જશે અને સરસ મજાની જે બજારમાં મળે છે ને એવી સિંગ બની અને તૈયાર થઈ જશે. અને આમનો ફૂલ વિડીયો વોચ કરવા માટે થઈ નીચે જઈ અને ક્લિક કરી શકો છો. તો આપણી સિંગ છે એ તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.